ચડવામાં તકલીફ થાય છે. અને વિડીયોને લાઈક કરજો. રાતે વરસાદ આવ્યો હતો. આ વાતાવરણ જોવા હજી કાન તડકો પણ નહીં નીકળ્યો. 8 વાગી ગયા હતા. આ જો એ આ સાર દેખાય તે અમારી જ છે. રાતે વાવાઝોડું આવ્યું હતું જો. અને આ બેહો દેખાય એ પણ હું અત્યારે બહારથી ન જ આવ્યો છું. પહેલાં એક બ્લોગ નાખ્યો હતો ચેનલમાં, ત્યાં એક જણાએ કમેન્ટ કરીને મને કીધું કે બ્લોગ બનાવો તમે, હું સપોર્ટ આપીશ. તો તમારો પણ સપોર્ટ જોઈએ છે મારે. વિડીયોને વધારે શેર કરજો અને તમારા ફ્રેન્ડને પણ કહેજો કે ચેનલને સબસ્ક્રાઈબ કરે. મારું નામ ગોપાલ છે અને હું 18 વર્ષનો છું. ઈડર તાલુકાના એક નાના ગામ બેરાબર પાસે આવેલું છે તેજપુરા, ત્યાં રહું છું. અને અમારા ગામના ઠીક સામે બ્રહ્માણી માતાનું મંદિર આવેલું છે પર્વત ઉપર. જો ચોમાસામાં તો વાદળ ઉતરે છે એટલે મસ્ત વાતાવરણ થઈ જાય છે. ચાલો હવે ઘરે જઈને તમને મારું ઘર બતાવું. આ મારું ગામ છે. જો ઘરે જઈને તમને બતાવું. હેલો ગાઈસ, પાછા આવી ગયા છે નવા બ્લોગમાં આગલા દિવસે. હવે હું જાઉં છું ખેતરમાં બેહો બોધવા. રાતે વરસાદ આવ્યો તો ત્યાં જો દુબેનું થઈ ગયું છે. એ 8 પણ નહીં વાગ્યા, તડકો નહીં નીકળ્યો. જો વાતાવરણ આજથી બ્લોગ બનાવવાના શરૂ કર્યા છે, તો જોવાનું ભૂલતા નહીં. વિડીયો સારો લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તમે ખેતરમાં સાર દેખાય ને તે અમારી જ છે, વરસાદમાં પલળી ગઈ. ત્યાં જઈને હું બતાવું છું. એ પહોંચી દીધી છે. તો જો આ વરસાદ પડે છે, તો રાતે વરસાદ આવ્યો હતો ને તે આપણું બેન થઈ ગયું છે. ખાસો વરસાદ પડે. અને આ હુકી સાર પડી હતી જે રાતે વરસાદ આવ્યો હતો ને પલળી બધી. આ હેતર મારું છે, ત્યાં સામે સુધી દેખાય ને ત્યાં સુધી. આ રીઓ મારું નથી. અને આ બાજુમાં દેખાય ને રાયરાનું ડંકા, એ અમારું છે. અને આ રાતે વરસાદ આવ્યો તો પાણી ભરાઈ રહ્યું છે. પેલા હેતરમાં નહીં ભરાઈ રહ્યું હોય, હેરેલું નથી એટલે ભરાઈ રહ્યું છે. આ જો રાતે ઘણો વરસાદ આવ્યો તો સારે પલળી ગઈ છે. તો હવે ઘરનો વિડીયો સાથે બીજું નવા બ્લોગમાં જોવાનું ચિંતા નહીં. અત્યારે હું ઘરે નીકળ્યો છું. ઘરે જઈ વિડીયો એડિટ કરી યુટ્યુબ ઉપર ચેનલમાં 9 વાગે જેવો આવી જશે કલાકમાં. તો જોવાનું ભૂલતા નહીં. અને તમારા ઘરવાળા હોય તેમને પણ કહેજો કે અને સબસ્ક્રાઈબ કરે અને વિડીયોને લાઈક પણ કરે. અરે બેસ બધી ત્યારે વરસાદ આવશે. બસ વાતાવરણ બદલ્યું છે. પછી તેલ લઈશું.